મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તાબા હેઠળ વાસણા વિસ્તારમાં આવતો ચંદ્રમૌલેશ્વર હોલ અને હોલમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે તોફાની તાંડવ અગાઉ પણ ઘણી બધી વાતો જાહેર કરી છે અને આજે રૂબરૂ આપને આ હોલમાં ચાલતી ગેરરીતિઓ બાબતે મારે આપને વાકેફ કરાવવા છે. ભાઈ, સિક્યુરિટીવાળા ભાઈ, જરા આમ આવશો. શું નામ છે આપનું? રાકેશભાઈ. રાકેશભાઈ, આજે અહીંયા શું પ્રોગ્રામ હતો? આજે તો બેસવાનો પ્રોગ્રામ હતો. હે? બેસણા કા પ્રોગ્રામ હતો. બેસણાનો પ્રોગ્રામ હતો. જમણવાર હતો એમાં? હા, હતું ને. જમણવાર હતો ને? હા, હતો. અને બેસણાના પ્રોગ્રામમાં આપણે જમણવારની મંજૂરી આપીએ છીએ? એ નહીં આપતા. નથી આપતા ને? અડધા દિવસ માટે નથી આપતા તો જમણવાર કોની મંજૂરીથી થયો? એ ખબર નહીં થાય. હે? એ ખબર નહીં. એ આપને ખબર નથી? એ ખબર નહીં. અહીંયા મેનેજર કોણ છે? એમને જે બીજો છે. હા, બીજો છે મેનેજર. કોણ? રમેશભાઈ પટેલ? હા, રમેશભાઈ પટેલ. એ ક્યાં છે અત્યારે? એ આવ્યા જ નહીં. અત્યારે અહીંયા સ્ટાફમાં સફાઈ કામદારો કેટલા માણસ હાજર છે? 5 જણા છે. હે? 5 જણા. 5 જણા છે. એ 5-5ને બોલાવશો અહીંયા? હા ભાઈ. હા, બોલાવો. ચંદ્રમૌલેશ્વર હોલમાં આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. 5 સફાઈ કામદારો અત્યારે 3 વાગ્યા પછીની શિફ્ટમાં હાજર છે. મીડિયાને જોઈ અહીંયા લોકો આગળ પાછળ થઈ રહ્યા છે. કોણ છે જવાબદાર વ્યક્તિ? કોણ છે ભાઈ? બોલાવો બધા સફાઈ કામદારો, બોલાવો. અહીંયા બેસવાનો પસંદ હતો એમાં આજે જમણવાર પણ કરવામાં આવેલો છે. જે અડધા દિવસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો હોલ ભાડે લે તો એમાં જમવાની સુવિધા હોતી નથી. એના બદલે અહીંયા જમણવાર થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચોખ્ખું 25,000 નુકસાન છે. આ છે એનો રસવા વિભાગ. આ બિલ બધા અહીંયા ભાગોભાગ ચાલી રહી છે. કોણ છે ભાઈ સફાઈ કામદારો? હા, તમે છો? તમારું આઈકાર્ડ શું આવ્યા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આઈકાર્ડ હતું? કોન્ટ્રાક્ટમાં ના હોય આઈકાર્ડ ના હોય તો અહીંયા માની લો કે અહીંયા કંઈ આપણો તમારું નામ શું? તમારું નામ શું? દીપકભાઈ. આખું નામ? દીપકભાઈ થોડાભાઈ પરમાર. દીપકભાઈ ખોળાભાઈ પરમાર. દીપકભાઈ, અત્યારની શિફ્ટમાં કેટલા જણા હાજર છે ટોટલ? અત્યારે 6 જણા. હા, બરાબર. આ કામ બચ્યું ને તો બીજા આવું. શિફ્ટ તો 3 વાગે બદલાય ને? મને મોડું થાય આમાં સાહેબ, આમાં મોડું વહેલું થાય. એમને પણ 3 વાગ્યાવાળા કોઈ આયા જ નથી, બધા મોડો છે. મોડા આવશે. એવું હોય તો થોડુંક ચલાવી ગઈ, મમ્મી ચલાવી ગઈ, અમુક વરસાદ મળે એટલે અડધો કલાક વહેલા આવી જાય તો અમે અડધો કલાક મોડા આવી એવું હોય. ઓય, અત્યારે 3:30 વાગ્યા છે. તમે લોકો સવારે કેટલા વાગે નોકરી કરાયા? અમે આવી 7:30 અંદર આવ્યા છીએ. વરસાદ હતો. હા, તમે 6 જણા છો અત્યારે. અને હવેની શિફ્ટવાળા 6 જણા હવેની સીટ બધા આજે હોસ્ટેલમાં આજે જમણવાર હતો એની જે નોટ કરેલી છે એ કોર્પોરેશનમાં એટલે આપને નથી આ કરવાનું તમે જે 6 જણા છો કામદારો એની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓળખ કાર્ડ નથી. અચ્છા, એવું હોય તો અહીંયા હોલમાં કોઈ આનંદની ઘટના બની મારી વાળામાં 5 અમે નીકળી જાય. અમે કોઈ ગવર્મેન્ટના કાયમી કર્મચારી નથી. પગાર તો ચોપડે ચડાવીને વર્ષો નહીં લેવાના. મારા 2 મહિના છે. હું ક્યાં વર્ષોથી આવ્યો? તમારા કોન્ટ્રાક્ટર તો દર મહિને વર્ષો સુધી ચૂકવે છે પૈસા. એ તો બીજા આવતા હોય ને સાહેબ કામ કરવા. આ વોટ ચોખ્ખો તો એમાં કેટલો ના હોય. ગમે તેને લાઈન ઊભા કરી દે. એમાં નો ભાવ થઈ જાય. આ ભાઈ નો ભાવ નો આવે એની માટે બીજા માણસો કોન્ટ્રાક્ટર લાવતા જ છે. તો આપણે જોયું કે અહીંયા આજે પસંદ થયો છે. અહીંયા આજે દેશવાનો પસંદ હતો એમાં જમણવાર થયો છે. અડધા દિવસ માટે હોલ ભાડે અપાયેલો હોય ત્યારે જમણવાર કરવાની મંજૂરી નથી હોતી. તો મંજૂરી કોણે આપી
અને પ્રથમ કોની પાસે મંજૂરી લીધી એ બહુ ચર્ચાનો વિષય છે. હવે આપણે અને મેનેજર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે તમારું? કેમેરા સામે જોઈને બોલો. टिंकूभाई. आखुं नाम? पूरा पिताजी का नाम सरनेम ऐसा कुछ तो होगा ना? आई कार्ड है आपके पास कुछ? हाँ तभी जरा भेजो उनको लेके आके. या मैनेजर कौन है? रमेश पटेल. उनको लगाओ, फोन लगाओ. स्पीकर फोन ऑन कर दो. રમેશભાઈ પટેલ અત્યારે ફોન નથી ઉઠાવી રહ્યા. આ હોલ અત્યારે ભગવાન ભરોસે છે. બે સિક્યુરિટીને વાત કરતાં અહીંયા અંદર જેટલા લોકો ઉપસ્થિત છે એમાં કોઈની પણ પાસે પોતાનું ઓળખ કાર્ડ નથી. માની લો કે કોઈનો પતંગ છે, ચોરી થાય, લૂંટફાટ થાય, બળાત્કાર થાય, કોઈ પણ ગુનો બને તો કોણે કર્યું એ શોધવા માટે પોલીસને પણ આકાશ પાતાળ એક કરવા પડે. જે ખરેખર જવાબદારી અહીંના કોન્ટ્રાક્ટરની અગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત છે, પણ એ ધારા ધોરણ એ નીતિ નિયમ અહીંયા કોઈ જ રીતે મેન્ટેન થયા નથી. આ મારી પાસે અહીંયા ટિંકુભાઈનું કાર્ડ છે. ટિંકુભાઈ કુશવા એટલું લખેલું છે. આપ આ કાર્ડમાં જોઈ શકો છો. ટિંકુભાઈ કુશવા ક્યાં રહે છે, એમનો શું સંપર્ક નંબર છે, એમનું સરનામું શું છે, એવી કોઈ જ માહિતી આ કાર્ડમાં નથી. આપ જોઈ શકો છો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્કાવાળું આ કાર્ડ છે. એની અંદર બીજી કોઈ જ વિગત નથી. મિત્રો, હવે આપણે અહીંના લોકલ ધારાસભ્ય અમિતભાઈ શાહ સાહેબ સાથે હું ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરું. જો કદાચ એ ફોન ઉઠાવે તો આપણે એમને પૂછીએ કે આ ગેરવ્યવસ્થા માટે જવાબદાર કોણ છે. મિત્રો, અત્યારે અમિતભાઈ શાહનો નંબર પહોંચની બહાર બતાવી રહ્યો છે. માની લો કે અત્યારે કોઈ હોલ ભાડે લીધો હોય અને અહીંયા કોઈ ગંભીર ઘટના બની હોય તો ના મેનેજર ફોન ઉઠાવી રહ્યા છે, ના સ્થાનિક ધારાસભ્યનો નંબર લાગી રહ્યો છે. તો આ અમદાવાદની પ્રજા, અમદાવાદની જનતા ભગવાન ભરોસે નથી તો બીજું શું છે? હજી ઘણા પ્રશ્નો છે, ઘણી બધી વાતો અહીંયા મારે પૂછવી છે, પણ કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી અને સિક્યુરિટી જવાબ આપી શકે એવી સ્થિતિમાં નથી. તો હવે પછી જે જવાબદાર વ્યક્તિઓ છે એમને હું મારા અધિકૃત માધ્યમથી, મારી ચેનલના માધ્યમથી હું પ્રશ્નો પૂછીશ અને એવી આશા કરીશ કે તે અધિકૃત દસ્તાવેજો અથવા તો હું જે માગું છું તે મને અધિકૃત રીતે મોકલી આપો. નમસ્કાર. અહીંયા જે સફાઈનો કોન્ટ્રાક્ટ છે કોની પાસે? हाँ कांति भाई. नहीं, उनका नाम क्या है आपको तो बताओगे ना? कांति भाई. और कांति भाई का कॉन्ट्रैक्ट. अच्छा, તમે સુપરવાઇઝર છો ને? આવો ભાઈ ભાઈને કીધું ભાઈ જવાબ આલો ભાઈ. ના ના, સુપરવાઇઝર 2 મિનિટ ભાઈ ખાલી વાત તો કરો. પણ હું કોઈની યાર વાત નહીં કરતો ભાઈ. અમે મંજૂર આ કામ કરી. આ કામને વસ્તુ સમજો. હવે જોઈ રહ્યા છે શું કામ થઈ રહ્યું છે. હવે જો તમે શું કામ જોઈ રહ્યા છે. તમારી તો સીટ પણ પતી ગઈ છે. મારી વાત આપણો કોન્ટ્રાક્ટર આવે અહીંયા તમારી તો સીટ પણ પતી ગઈ. તો શું કામ કરો અમને ખબર છે. અમને જવાબ તો આપો તમે મીડિયાને. મિત્રો, આ છે કાંતિભાઈના સુપરવાઇઝર. જવાબ પણ આપવા માટે તૈયાર હતા. જો મીડિયાને જવાબ નથી મળતો તો સામાન્ય જનતાને આ લોકો શું જવાબ આપે અને કેવી રીતે જવાબ આપે?
મિત્રો આપણે જોયું કે અહીંયા કોન્ટ્રાક્ટ પર રાખેલા માણસો કોઈ પ્રોપર જવાબ નથી આપી રહ્યા. 3 વાગ્યાની મીડિયા ટીમ અહીંયા હાજર છે. 3 વાગે અહીંયા પાળી બદલાય છે. અત્યારે 3:45નો સમય થવા આવ્યો છે. હજી સુધી આ શિફ્ટના એક પણ કામદાર અહીંયા હાજર નથી. બીટુભાઈ બરાબર છે? સવારવાળા સફાई कामदार અહીંયા काम करे છે ને અત્યારે? वो तो उनको पता होगा ना। नहीं, आपको आप सिक्योरिटी है तो आपको पता होगा, होना चाहिए ना. 3 बजे शिफ्ट चेंज होती है ना. मुझे तो ये पता नहीं शिफ्ट कितने बजे चेंज होगी, उनका कितने क्या टाइम है शिफ्ट चेंज। आपको नहीं पता है? आपको पता है मेरे चाबी में चली तो आपको खाली गेट पर बैठना ही होता है, आपको और कुछ पता ही नहीं होता है. पे तो काम है वहाँ મિત્રો અત્યારે દીપકભાઈનું કહેવું એવું હતું કે 3 વાગ્યાવાળી શિફ્ટવાળા માણસો અડધો કલાક મોડા આવે છે. અત્યારે 3:45 જેવું થવા આવ્યું છે. હજી સુધી કોઈ પણ એક પણ નવો સફાઈ કર્મચારી અહીંયા પ્રવેશ્યો નથી કે આવ્યા નથી. હવે મારી પાસે એક નંબર આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન દિવ્યેશભાઈ પટેલનું. હું એમને ફોન લગાવું છું. જે વ્યક્તિને કોલ કરો છો તે બીજો કોઈ કોલ પર વ્યસ્ત છે. તમે રાહ જોઈ શકો છો અથવા થોડા ક્ષણો પછી કોલ કરી શકો છો. आपने जिस व्यक्ति को कॉल किया है। हेलो દિવ્યેશભાઈ? हाँ बोलो। દિવ્યેશભાઈ નમસ્કાર, હું તોફાની તાંડવ ન્યૂઝમાંથી જીગરભાઈ ઠક્કર વાત કરું છું. हाँ बोलो। અને આપનો કોલ અત્યારે રેકોર્ડ થઈ રહ્યો છે. આપ કેમેરાની સામે મારી સાથે વાત કરી રહ્યા છો. હું અત્યારે વાસણમાં આવેલા ચંદ્રમૌલેશ્વર હોલ પર ઊભો છું. અહીંયા અડધો દિવસ માટે આજે હોલ અપાયેલો હતો. સામાન્ય રીતે આ સંજોગોમાં આપણે જમણવારની મંજૂરી નથી આપતા. અહીંયા જમણવાર થયો છે, એના અમે બધા વિડીયો લીધા છે. સિક્યુરિટી સ્ટાફ કોઈ પણ જાતનો પ્રોપર જવાબ નથી આપી રહ્યા. અને સફાઈ કામદારો એવું કહે છે કે અમે સવારની શિફ્ટમાં આવેલા છીએ પણ હજી સુધી હવે પછી 3 વાગ્યાની શિફ્ટવાળા કોઈ કામદાર હજી આવ્યા નથી. એક પણ કામદાર અહીંયા નવા આવેલા નથી. અને 5 કે 6 જણા છે અને જે છે એમની પાસે પોતાનું કોઈ પણ જાતનું ઓળખ કાર્ડ નથી. માની લો કે આ હોલની અંદર કોઈ ગંભીર ગુનો કે ગંભીર ઘટના બને તો એ વ્યક્તિ ઓળખે કેવી રીતે જેની પાસે કાર્ડ સુદ્ધા નથી? તો આ બાબતે આપણા કોર્પોરેશનની શું જવાબદારી બને છે? ચેક કરાવો લગભગ આઈડી કાર્ડ તો બધાના હોય છે પણ હવે અત્યારે તમને બીજે કહો તો ના, એક પણ સફાઈ કામદાર પાસે નથી ને એ લોકોનું કહેવું એમ છે કે અમને આજ દિન સુધી કોઈ કાર્ડ આપવામાં નથી આવ્યા. હું વાત કરું. જી મિત્રો, આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દિવ્યેશભાઈ પટેલ. એમણે એક ભરોસો આપ્યો છે કે હું તપાસ કરાવું છું. જોઈએ હવે શું અને કેવી તપાસ કરે છે અને જવાબદારો સામે શું પગલાં ભરાય છે.